ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર કરાર BTAનો પ્રથમ તબક્કો હવે ખૂબ જ જલ્દી પૂરો થવાની અણીએ છે। ત્યારે આ મામલે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે જણાવ્યું કે આ કરાર મુખ્યત્વે ટેરિફ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓને ઉકેલવા પર કેન્દ્રિત છે। બંને દેશો છેલ્લા કેટલાક મહિનાઓથી સ્ટીલ અને અન્ય વસ્તુઓ પર વર્ચ્યુઅલ ચર્ચા કરી રહ્યા છે। આ કરાર બે ભાગમાં વહેંચાયેલો છે। એક ભાગને પૂરો કરવામાં વધુ સમય લાગશે, જ્યારે બીજો ભાગ એટલે કે પ્રથમ તબક્કો માત્ર ટેરિફના મુદ્દાઓ હલ કરશે। આ પ્રથમ તબક્કામાં અમેરિકાએ ભારતીય માલ પર લગાવેલા 25% સામાન્ય ટેરિફ તથા રશિયન તેલ ખરીદીના કારણે લગાવેલા વધારાના 25% દંડાત્મક ટેરિફને પણ સામેલ કરવામાં આવશે। અગ્રવાલે કહ્યું કે જવાબી ટેરિફ અને અમેરિકન બજારમાં વધુ પ્રવેશની ચિંતાઓ દૂર કરવા વાળું એક પેકેજ હવે અંતિમ તબક્કામાં છે। ટૂંક સમયમાં આ પેકેજ પર સહમતિ થઈ જવી જોઈએ। આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે રવિવારે કહ્યું હતું કે અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેના મુક્ત વેપાર કરારો પણ ખૂબ જ જલ્દી પૂરા થવાની આશા છે। મુંબઈમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આશા છે કે યુરોપિયન યુનિયનનો કરાર અને અમેરિકી કરાર પણ જલ્દી પૂરો થશે અને તમે મોટા પાયે નિકાસ કરી શકશો। પરંતુ આ બધા બજારો પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી પર ખૂબ જ ધ્યાન આપે છે। ભારત અમેરિકા તરફથી આ દ્વિપક્ષીય વેપાર પેકેજ પર સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યું છે। બંને દેશોએ પ્રથમ તબક્કો પાનખર ઋતુના અંત સુધીમાં પૂરો કરવાની યોજના બનાવી હતી। આ મામલે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાલ વધુ એક રાઉન્ડ ચર્ચાની જરૂર નથી। આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ 29 ઓગસ્ટ 2025થી ભારતની મોટા ભાગની નિકાસ પર 50% ટેરિફ લગાવી દીધા છે। આમાંથી અડધા એટલે કે 25% ટેરિફ ભારતની રશિયન ઓઇલની ખરીદી સાથે જોડાયેલા છે। ત્યારે ભારતને આશા છે કે આ ટેરિફથી 2024ના એક્સપોર્ટ આંકડા પ્રમાણે લગભગ 47.2 અબજ ડોલરનો માલ અસરગ્રસ્ત થશે। આ દ્વિપક્ષીય વેપાર કરારનો હેતુ 2023 સુધીમાં વેપારનું પ્રમાણ હાલના 191 અબજ ડોલરથી બમણું કરતા વધુ એટલે કે 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો છે। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય શિપમેન્ટ પર 25% ટેરિફ લગાવ્યા હતા અને રશિયન તેલની ખરીદીના કારણે વધારાના 25%નો દંડ લગાવ્યો। જો કે ભારત પોતાના ટોટલ ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટનો મોટો ભાગ રશિયાથી લાવે છે, જ્યારે અમેરિકાથી માત્ર 10% જેટલો જ આવે છે। એટલા માટે ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત રશિયન તેલની ખરીદી ઘટાડે અને અમેરિકા તથા તેના સાથી દેશો પાસેથી વધુ તેલ ખરીદે। આ કરાર ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબંધોને મજબૂત કરવાનું મોટું પગલું છે। ટેરિફના મુદ્દાઓ પર સમાધાન થવાથી બંને દેશો વચ્ચે વેપાર સરળ બનશે। ભારતના નિકાસકારો માટે આ ખૂબ સારા સમાચાર છે, કારણ કે તેમને અમેરિકન બજારમાં વધુ સારી પહોંચ મળશે। જો કે બીજા તબક્કામાં અન્ય મુદ્દાઓ પર વધુ સમય લાગી શકે છે। ભારત સરકાર આ કરારને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આશા રાખે છે કે આનાથી બંને દેશોના આર્થિક સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે। આ કરાર માત્ર વેપાર વધારશે નહીં, પરંતુ રણનીતિક ભાગીદારીને પણ મજબૂત બનાવશે।